નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત अब तक બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આજથી 3 દિવસ ઠંડા તેજ પવન ફૂંકાવાની આગાહી। રાજકોટ મહાનગરપાલિકા વર્ષ 2024-25 બજેટ, કરોડો રૂપિયાના વિકાસના કામોને બહાલી। ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીને લઈ કાલથી 2 દિવસ ગાંવ ચલો અભિયાન શરૂ। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। આજથી રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થયો છે। પવનની ઝડપ 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। ઠંડી વધતા તાપમાનનો પારો નીચે પટકાયો છે। રાજ્યમાં મિશ્ર ઋતુના કારણે રોગચાળાના કેસ વધ્યા છે। હવામાન વિભાગે ભારતના 16 રાજ્યો માટે હળવાશથી અતિભારે વરસાદની અને 2 રાજ્યોમાં શીતલહેરનું એલર્ટ આપ્યું છે। સમગ્ર ગુજરાત જાણે ડિસેમ્બરની ઠંડી જેવો અનુભવ કરી રહ્યું છે। ગુજરાતના અનેક શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો છે, તેમજ વાતાવરણમાં સુસવાટા ભર્યા ઠંડા પવનો પણ શરૂ થયા છે, જેથી લોકોને હવે ફરીથી સ્વેટર અને મોજા પહેરીને ફરવું પડશે। અરબી સમુદ્રમાંથી ભેજ આવવાને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે, જેના કારણે 12 ફેબ્રુઆરી સુધી ફરી એકવાર શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે, જેમાં લઘુત્તમ અને મહત્તમ બંને તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતાઓ છે। રાજકોટ મહાનગરપાલિકાના વર્ષ 2024-25ના બજેટને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકરે બહાલી આપી કરોડો રૂપિયાના વિકાસના કાર્યોની જાહેરાત કરી હતી। બજેટની બેઠકમાં રાજકોટ મેયર નયનાબેન પેઢડિયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી તથા રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વર્ષ 2024-25ના બજેટની રાજકોટ મહાનગરપાલિકાના વિકાસના કાર્યો તથા ખર્ચની વિસ્તૃત માહિતી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકરે પત્રકાર પરિષદ સંબોધી પૂરી પાડી હતી। ભૌગોલિક દ્રષ્ટિએ કોઠારિયા એનું તમે રેવન્યુ જોઈએ ને તો કોઠારિયા 9 કિલોમીટરનો એક આખો વોર્ડ છે। આપણે સેન્ટ્રલ લાઇન પકડીએ ત્યાંથી 9 કિલોમીટર 19 કિલોમીટરનો આખો એક કોઠારિયા ગામનો આખો વોર્ડ છે। ભવિષ્યમાં એવું પણ બનશે કે કોઠારિયાના 2 ટુકડા પણ કરવા પડે। વોર્ડની દ્રષ્ટિએ પણ એને ટુકડો ભવિષ્યમાં કરવો પડશે। કોઠારિયાની અંદર 1700 થી વધુ એકરનો તો ખાલી રિઝર્વેશન છે। 1700 એકરનું તો ખાલી રિઝર્વેશન છે। કોઠારિયા ઓલરેડી એટલું મોટું ગામ છે। વિકાસ કામોને વેગ આપવા માટે અમે લોકોએ કોઠારિયાને, પછી વોર્ડ નંબર 17 ને 16 ને અને 15 ને એવી રીતે ક્લબ કરીને અમે 4 વોર્ડ વચ્ચે એક ઝોન જાહેર કર્યો છે। માધાપર અને મનહરપુર છે એને વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 3 ની અંદર અમે ઓલરેડી સમાવેશ કરી દીધા છે અને ત્યાં કામનું સેટઅપ પણ ગતિથી પકડાઈ ગયું છે। રેવન્યુની દ્રષ્ટિએ માધાપુર મનહરપુર કરતાં કોઠારિયા મોટું છે। સાહેબે જે યોજનાઓ મૂકી હતી, વિકાસલક્ષી જેટલી યોજનાઓ હતી બધી જ યોજનાઓ આપણે મંજૂર કરી છે। રાજકોટ મહાનગરપાલિકા એકચ્યુઅલી વોકડા અમારો ભારતીય જનતા પાર્ટીના શાસકોનો સંકલ્પ છે કે તમામ વોકડાઓને સિમેન્ટ રોડથી પેક કરવાના, પરંતુ ઓવર બજેટ હોઈ જાય છે। એટલે સમયાંતરે દર વર્ષે અમે લોકો ધીમે ધીમે કરતા વોકડાને સિમેન્ટથી પેક કરતા, જેથી કરીને ગંદકી અને સફાઈ સ્વચ્છતાપૂર્વક જળવાઈ રહે। એના માટે આવનારા દિવસોમાં સમયાંતરે ગયા વર્ષે પણ લીધા હતા અને ચાલુ વર્ષે પણ નવા વર્ષે પણ લઈ રહ્યા છે। સરકારી અને અર્ધ સરકારી જ્યારે કોઈ પણ સંસ્થા ચાલતી હોય ત્યારે આવકનો વિચાર અમે લોકો નથી કરતા। લોકોને પડતી મુશ્કેલીઓ અમારે હંમેશા દૂર કરવાની હોય છે। કોઠારિયાની અંદર મેં જેમ કીધું એમ 19 કિલોમીટરનો સર્વાઈવલ એરિયા છે। અનેક વખત અમારા ભારતીય જનતા પાર્ટીના સભ્યોની રજૂઆત હતી। 70 વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ કિલારાની પણ માગણી હતી કે ભાઈ અમને એક ઝોન આપવામાં આવે। ઝોન આપવાનું માત્ર ને માત્ર કારણ હોય કે એક અલગ ડીએમસી, એએમસી, ડેપ્યુટી એન્જિનિયર કક્ષાના અધિકારીનું સેટઅપ થાય। જે લોકોની ફરિયાદ હતી અને સરકારમાંથી અમે લોકો ગ્રાન્ટ પણ વધુ માગી શકીએ વિકાસ કામો માટે અમે લોકોએ નવો ઝોન ડિક્લેર કર્યો છે। રહેશે જ નહીં, જ્યારે રિવરફ્રન્ટ માનનીય કમિશનરશ્રીના બજેટમાં આવ્યું છે, રિવરફ્રન્ટને પણ મંજૂર કર્યું છે। કોઈ પણ જાતના આવનારા વર્ષની અંદર જે ગંદકીને લગતા જે કાંઈ પણ વિષયો છે એ મહાનગરપાલિકા પૂરેપૂરી રીતે પ્રયાસ કરશે કે ગંદકી ન થવી જોઈએ। ખાસ કરીને આજી નદીનું શુદ્ધિકરણની યોજના પણ અમે આવનારા વર્ષમાં કોન્ટ્રાક્ટ આપીને સ્ટેન્ડિંગમાં લેશું। ઈસ્ટ ઝોનમાં સેન્ટ્રલ ઝોન થઈ ગયું છે। ઈસ્ટ ઝોનમાં પછી આ નવા ભળેલા કોઠારિયા રોડ ઉપર એટલે કે 70 વિધાનસભા, 68 વિધાનસભા, 70 વિધાનસભા અને કેબિનેટ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાની જે 71 વિધાનસભા છે, 3 વિધાનસભાની અંદર મહિલા વોકર ઝોન બનાવવા અમે જઈ રહ્યા છીએ। 69 વિધાનસભાની અંદર કાલાવ રોડ પર વોકર ઝોનનું નિર્માણ મહાનગરપાલિકા પૂર્ણ કર્યું છે। અંદાજપત્ર ભારતીય જનતા પાર્ટીના શાસકો, મારા પુરોગામી અને વર્તમાનમાં હું આવનારા 2 વર્ષ પછી કોઈ પણ આવશે ભારતીય જનતા પાર્ટીના શાસકો, હું સ્વીકારું કે આવનારા 5 વર્ષ પછી સરકાર ભારતીય જનતા પાર્ટીની આવવાની।
સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા લોકસભાની આગામી ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતની લોકસભાની તમામ 26 બેઠકો 5 લાખ મતોની લીડ સાથે જીતવા ભાજપ દ્વારા આયોજનબદ્ધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. દરમિયાન આવતીકાલથી 2 દિવસ ભાજપ દ્વારા ગાંવ ચલો અભિયાન હાથ ધરવામાં આવશે. 56,700 કાર્યકર્તાઓ 33 જિલ્લા અને 8 મહાનગરોમાં જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાલે બનાસકાંઠાના જલોત્રામાં કાર્યકર્તાના ઘેર રાત્રિ ભોજન લેશે અને રાત્રિ રોકાણ કરશે. ગાંવ ચલો અભિયાનના સંયોજક હિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની ભારતીય જનતા પાર્ટીની સરકારે ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, આંતરિક સુરક્ષા, બાહ્ય સુરક્ષા, સાંસ્કૃતિક ઉત્થાન અને વિશ્વમાં ભારતનું ગૌરવ વધારવા સહિત વિકાસના તમામ આયામો પર અજોડ કાર્ય કર્યું છે. ભારતીય જનતા પાર્ટીના ગરીબોના કલ્યાણ અને ઉત્થાન પ્રત્યેના દ્રષ્ટિકોણ અને કેન્દ્ર સરકાર દ્વારા થયેલા વિકાસના કાર્યોને સામાન્ય પ્રજા સુધી લઈ જઈને અને પ્રજાનો વિશ્વાસ કેળવીને 2024ની આગામી લોકસભાની ચૂંટણીમાં પુનઃ સમર્થન મેળવવાનો છે. રાજકોટમાં આવેલ જીનિયસ ગ્રુપ દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય એક્ઝિબિશનમાં આયોજન ચૌધરી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં સુઈથી માંડીને સોના અને શહેર અને વિશ્વના વ્યવસાય સાથે કેમ જોડાવું તે અંગે માહિતી આપવામાં આવી હતી. આ એક્ઝિબિશનમાં બાળકો પોતે જાતે જ દરેક ડેમો વ્યવસાયિક રીતે બનાવી આ એક્ઝિબિશનમાં જોડાયા છે. આ એક્ઝિબિશનમાં બિલ્ડર દ્વારા સોના, ચાંદી, કપડાં, ઉદ્યોગ સહિતના જ્ઞાન આપવામાં આવે છે. આ એક્ઝિબિશનમાં બહોળી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો છે. સર્વે દર્શક મિત્રોને નમસ્કાર. જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન કે જીનિયસ ગ્રુપ જે ઇન્ટરનેશનલ સ્કૂલ ગાડી વિદ્યાપીઠ, રાજકોટ ઇન્ટરનેશનલ સ્કૂલ તેમજ ગ્લોબલ આયુર્વેદ કોલેજ દ્વારા ત્રિદિવસીય કોમર્સ બસનું આયોજન ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં કરવામાં આવેલું છે. સાયન્સ ક્રિએટ્સ ધ વર્લ્ડ બટ કોમર્સ રૂલ્સ ધ વર્લ્ડ. એટલે કોમર્સ જે છે એમના પ્રેક્ટિકલ આયામોના વિદ્યાર્થીઓને કયા પ્રકારે માહિતી મળે અને એને ઓન ફિલ્ડ કયા પ્રકારે જ્ઞાન મળે એ ઉદ્દેશ્યથી છેલ્લા 7 વર્ષથી જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન દ્વારા કોમર્સના ઇવેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ કોમર્સ બઝ કે જેમાં વિદ્યાર્થીઓ કોમર્સના પાઠ છે એ ઓન ફિલ્ડ શીખવાના છે, ક્લાસરૂમમાં નહીં. આ વિદ્યાર્થીઓ છે એ કોમર્સનું એકાઉન્ટિંગ, એનું ઇકોનોમિક્સ, એનું મેનેજમેન્ટ, કોમ્યુનિકેશન સ્કિલ, સોશિયલ સાયન્સ, આ તમામ પ્રકારના જે આયામો છે એ જેને આપણે કોઠાસૂઝ કહીએ એ કોઠાસૂઝ વિકસાવવાના છે. અને સાથે સાથે આ વિદ્યાર્થીઓ વૈશ્વિક નાગરિક એટલે કે ગ્લોબલ સિટીઝન્સ કયા પ્રકારે, કેમ કે કોમર્સના સીમાડાઓ છે એ કોઈ દેશ સુધી સીમિત નથી હોતા, એ સમગ્ર વિશ્વ સુધી પ્રસરેલા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓ આપ જોશો કે અમે અહીંયા લગભગ 75 જેટલા સ્ટોલમાં જુદા જુદા 6થા ધોરણથી MBA સુધીના વિદ્યાર્થીઓ એનું સેલિંગ, પરચેસિંગ, એકાઉન્ટિંગ આ બધું તો શીખે જ છે, પણ સાથે સાથે જુદા જુદા પ્રકારના કોમર્સના જે અન્ય આયામો છે, જેમ કે અમે વાઇબ્રન્ટ રાજકોટનો કન્સેપ્ટ લઈને આવી છીએ. અમે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એનું મોડેલ એ કે જેમાં જુદા જુદા 20 દેશોના વિદ્યાર્થીઓ એ ખાસ કરીને વાત કરવાના છે એ ક્લાઇમેટ ચેન્જ એન્ડ સસ્ટેનેબિલિટી. કે આપણે વાત કરી છે કે ક્લાઇમેટ ચેન્જ છે એ ગ્લોબલ વોર્મિંગ, પોલ્યુશનના હિસાબે થાય છે, પરંતુ એ પોલ્યુશન જો બંધ કરવું હોય તો એના અન્ય ઉપાયો શું છે, એની સસ્ટેનેબિલિટી ઇકોનોમિકલ શું છે, એના માટે માનો કે આજે વિદ્યાર્થીઓ છે એમનો પરિસંવાદ ચાલ્યું છે. આ જ પ્રકારે આઈડિયેશન, બ્રાન્ડિંગ, CV મેકિંગ, મહિલાઓ માટે ખાસ કરી જે હાઉસવાઇફ્સ છે, હાઉસવાઇફ કયા પ્રકારે સશક્ત બની શકે, મહિલા સશક્તિકરણ માટે અમે મહિલાઓ વિમેન એમ્પાવરમેન્ટના પણ કાર્યક્રમ આમાં 3 દિવસમાં છે. ત્યારે લગભગ 6થા ધોરણથી MBA સુધીના 2000થી વધારે વિદ્યાર્થીઓ એ પાર્ટિસિપેટ કરી રહ્યા છે. અને જુદી જુદી સ્કૂલ, કોલેજોના તેમજ અન્ય બહારના પણ એટલા સ્ટોલ્સ છે કે લગભગ 5,000 વિદ્યાર્થીઓનું આ ઇવેન્ટમાં પાર્ટિસિપેશન. રાજકોટ બહારથી, જામનગરથી, જૂનાગઢથી, મોરબીથી પણ વિદ્યાર્થીઓ આમાં પાર્ટિસિપેટ થવા માટે આવી રહ્યા છે. એમને પણ અમે આવકારીએ છીએ. સાથે સાથે રાજકોટની જનતાને આ ત્રિદિવસીય કોમર્સનું ઓન ફિલ્ડ વિદ્યાર્થીને કયા પ્રકારનું જ્ઞાન મળી શકે એના માટેનો એક આદર્શ કોમર્સ બઝનો ઇવેન્ટ છે. એની મુલાકાત લેવા માટે હું જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન વતી સૌને હાર્દિક નિમંત્રણ પણ આપું છું. નમસ્તે, જય હિન્દ. અબ તક પરિવારને જય હિન્દ, દરેક વ્યક્તિઓને જય હિન્દ. મિત્રો, આજે આપણે ઊભા છીએ રાજકોટની એક એવી જગ્યા ઉપર કે જ્યાં ઘણી સારી સેવાઓ થઈ છે. આમ તો આ ગ્રાઉન્ડ છે ત્યાં હોસ્પિટલ અનુલક્ષી ઘણી સેવાઓ થઈ છે, પણ સાથે આજે ઊભા છીએ શૈક્ષણિક સેવા માટે. આજે જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ્સ એટલે કે જીનિયસ સ્કૂલ, જે ઇન્ટરનેશનલ સ્કૂલ અને રાજકોટ ઇન્ટરનેશનલ સ્કૂલના કોમર્સના વિદ્યાર્થીઓએ અહીંયા એક કોમર્સ બઝ
નામની ઇવેન્ટનું આયોજન કર્યું છે. આ કોમર્સ બઝમાં BNI એમનું પાર્ટનર છે. સાથે મળી અને આ બાળકોએ અને આ ટીચર છે બધાએ મળી એક એવા બઝનું ઉદ્ઘાટન, એક એવા બઝનું ઇંતજામ વ્યવસ્થા કરીએ છીએ જ્યાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સૂચના અનુસાર પાટણ જિલ્લાના રાધનપુર શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અયોધ્યા રામ મંદિરના દર્શન માટે 40 જેટલા ભાજપના કાર્યકરો અયોધ્યાથી શ્રી રામ ભગવાનના દર્શન માટે રાધનપુરના ગાયત્રી મંદિર જય શ્રી રામના નારા સાથે રવાના થયા છે. ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ તકે ઉપસ્થિત જસુભાઈ રાવલ, લખધીરભાઈ ચૌધરી, અજીતસિંહ પરમાર સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જે ભારતીય જનતા પાર્ટીની યોજના મુજબ રાધનપુર શહેરમાંથી 40 રામ ભક્તો અયોધ્યા પ્રભુ શ્રી રામના દર્શન કરવા માટે અત્યારે અમને પ્રસ્થાન કરાવી રહ્યા છીએ. ભગવાન રામલલ્લા પોતાના નિજ મંદિરમાં જ્યારે પ્રતિષ્ઠાપિત થયા છે ત્યારે એમના દર્શન કરવા માટે ભારતીય જનતા પાર્ટી રાધનપુર શહેર દ્વારા માધ્યમથી આજે 40 રામ ભક્તોને અમે અયોધ્યા પ્રસ્થાન કરાવી રહ્યા છીએ. રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સંયુક્ત ઉપક્રમે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે તારીખ 11 ફેબ્રુઆરી રવિવારે સવારે 8:30 થી બપોરે 1 દરમિયાન પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ રૈયા રોડ ખાતે જાણીતા યુરોલોજિસ્ટ, લેખક અને વક્તા ડોક્ટર નિમિત ઓઝાનો પરીક્ષા પહેલાનો પરામર્શ મારી વાલી પરીક્ષા વિષય સાથે ખૂબ ઉપયોગી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં ડોક્ટર નિમિત ઓઝા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે વાર્તાલાપ કરશે, બોર્ડની પરીક્ષાને કેમ હળવાશથી લેવી અને તેની ખૂબ ઉપયોગી ટિપ્સ આપશે. આ અંગે વધુ વિગતો માટે અબતક મીડિયાની મુલાકાતે આવેલા રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરના આગેવાનોએ માહિતી પૂરી પાડી હતી. સેક્રેટરી રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર, અમારી રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સંયુક્ત ઉપક્રમે અમે લોકોએ ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા, બોર્ડ પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે એ લોકોને પરીક્ષા લગતા જે બધા પ્રશ્નો છે એના માર્ગદર્શન માટે ખૂબ જાણીતા વક્તા, લેખક અને ન્યુરોલોજીસ્ટ ડોક્ટર નિમિતભાઈ ઓઝાનું તારીખ 11 ફેબ્રુઆરી રવિવારે સવારે 8:30 થી 12:30 દરમિયાન અને એક સરસ મજાના સેમિનારનું આયોજન પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ રૈયા રોડ ખાતે થયું છે. જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે એમને 11:30 થી 1 વાગ્યા સુધીનો ટાઈમ છે. 8:30 દરમિયાન ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે આ સેમિનારનો ટાઈમ છે અને લગભગ 750 10મા ધોરણના અને 750 12મા ધોરણના વિદ્યાર્થીઓ આ સેમિનારમાં ભાગ લેશે એવી અપેક્ષા છે. અને અંદાજે અને બાકી આજે છે સંપૂર્ણ નિઃશુલ્ક છે અને આપણે કાર્યક્રમમાં ભાગ લેવા માટે કોઈ પણ અમે જ્યાં લિંક આપેલી છે એ લિંક ઉપરથી તમે રજીસ્ટ્રેશન કરી અને પ્રવેશ મેળવી શકો છો. અને નિમિતભાઈ ઓઝા ખાસ કરીને એવી વાત કરવાના છે કે બાળકોને જ્યારે પરીક્ષા નજીક આવે ત્યારે ઘણીવાર હોશિયાર વિદ્યાર્થીઓ પણ પરીક્ષાના ટેન્શનના હિસાબે અથવા તેની મનોવૈજ્ઞાનિક સ્થિતિ એવી ખરાબ થઈ જતી હોય એની હિસાબે એ લોકો જોઈએ એવું પરફોર્મ નથી કરી શકતા. ઘણીવાર વાલીઓને પણ એવું અપેક્ષા હોય કે આપણું બાળક બહુ સારું પરફોર્મ કરે, એના માટે એ લોકો પણ અમુક પ્રકારની પ્રયત્નો કરતા હોય. જે પ્રયત્નો ખરેખર એના માટે દુષ્કર સાબિત થતા હોય. તો એમાં શું કરવું જોઈએ પરીક્ષા સમયે, બાળકોએ શું કરવું જોઈએ અને વાલીઓએ શું કરવું જોઈએ, એના માટે ડોક્ટર નિમિતભાઈ ઓઝા ખૂબ સરસ મજાની ટિપ્સ આપશે, માર્ગદર્શન આપશે અને એમના કોઈ પણ પ્રશ્નો હશે એમના નિરાકરણ કરી આપશે. ત્યાં પ્રશ્નોત્તરી પણ રાખેલ છે અને આ કાર્યક્રમ માટે અમને વિજયભાઈ માણાવદરિયા, ઓમ એસ્ટેટ એજન્સી અને ઓમ ડેવલપર્સનો સહયોગ મળ્યો છે. તો બધાને ખાસ અમારી વિનંતી છે કે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ આ સેમિનારમાં ભાગ લે. સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતી ટીમની ઉત્કૃષ્ટ કામગીરીને કારણે દેશભરમાં સ્વચ્છતા અને સર્વેક્ષણમાં સુરત શહેરે પ્રથમ ક્રમ મેળવ્યો છે. સફાઈ કર્મચારીઓને મળેલા સોનાના દાગીના ભરેલું બોક્સ તેમણે પ્રામાણિકતાથી પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યું હતું. આ ઘટના અંગે મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે સફાઈ કર્મચારીઓ પોતાના કામને ખૂબ જ નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાથી કરી રહી છે. તે ખરેખર આવકારદાયક. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન કોઈક સોસાયટીમાંથી ભૂલથી કચરામાં સોનાના ઘરેણા ભરેલું બોક્સ નાખી દીધો હોય તેવું જણાવવામાં આવ્યું છે. પ્રવીણસિંહ બાકરોલા, સેનેટરી સબ ઇન્સ્પેક્ટર, પુણા વોર્ડ એ, ઇલેક્શન વોર્ડ નંબર 16. આજ રોજ એક દિવસ પહેલા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ગાડી 2114 નંબરની ગાડીમાં અમારા કામદાર જે હતા એમને સોનું મળેલ હતું અને એમણે એમના સુપરવાઇઝરને વાત કરી. સુપરવાઇઝર હસ્તક મારી જોડે વાત આવી અને અમે 1-2 દિવસ તપાસ કરી કે કોઈનું હોય તો મળી આવશે,
કોઈ આવ્યું નહીં એટલે અમે પૂણા પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવ્યું. કેટલું સોનું હતું અને શું શું હતું અંદર? સોનામાં એક હાર હતો, એક પાટલો હતો અને 2 બુટ્ટી હતી. એટલે કેટલી કિંમત અંદાજે? અંદાજે 2.5-3 લાખ રૂપિયા હશે કદાચ. પોલીસ વાળા જમા કરાવ્યું? હા, પોલીસ ખાતે પોલીસવાળા એમણે જમા લઈ લીધું છે અને અરજી લઈ લીધી છે અને તપાસ પણ ચાલુ કરાવી દીધેલી છે કે કોઈનું હોય તો આવશે. અત્યારે તમે ક્યાં આવ્યા છો? કોઈ સન્માન તમે કર્યું? અત્યારે મેયર સાહેબે બોલાવેલા હતા એટલે અમારી જે પૂણા વોર્ડની ટીમ હતી એમને બોલાવેલા હતા એટલે અહીંયા મેયર સાહેબની ઓફિસે આવ્યા હતા મોગલીસરા. રાજકોટમાં દશનામ ગોસ્વામી સમાજ અને શિવ રથયાત્રા સમિતિના ઉપક્રમે છેલ્લા 10 વર્ષથી મહાશિવરાત્રી પર્વ પર મહારથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ રથયાત્રામાં દેવાધિદેવ મહાદેવની હાથી, ઘોડા અને ઊંટ જેવા ભવ્ય સવારી નીકળશે. આ રથયાત્રામાં મહિલાઓ ધૂન અને રાસની રમઝટ બોલાવશે. ભગવતસિંહજી કોમ્પ્લેક્સ, સુતા હનુમાનજી સામે કોઠારિયા રોડ ખાતે આગામી 11 ફેબ્રુઆરી રવિવારે બપોરના 4 કલાકે કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવશે. આ અંગે વધુ વિગતો અબતક મીડિયાની મુલાકાતે આવેલા શિવ રથયાત્રા સમિતિના ભાવેશગીરી ગોસ્વામી અને તેના આગેવાનોએ માહિતી પૂરી પાડી હતી. મારું નામ ભાવેશગીરી નટવરગીરી ગોસ્વામી. દશનામ ગોસ્વામી સમાજ રાજકોટ શિવ રથયાત્રા સમિતિ દ્વારા સનાતન ધર્મ શિવ રથયાત્રાનું દર વર્ષની જેમ આ વખતે પણ આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 10 વર્ષથી અમારી સંસ્થા આ કાર્યક્રમ કરી રહી છે. આ વર્ષે પણ ખૂબ જ ઝંઝરમંદ કાર્યક્રમ કરવાના છે. જોગાનું જોગ આ વર્ષે 2024માં રામલલા બિરાજમાન થયા તે સનાતન હિન્દુ ધર્મ માટે બહુ સારું કહેવાય. તો એને પણ અમે અમારા શિવરથયાત્રામાં ફ્લોટ્સ તરીકે એને બિરાજમાન કરવાના છીએ અને અમારી એક શ્રેણી છે 12 જ્યોતિર્લિંગની. આ વખતે એ શ્રેણીના ભાગરૂપે કેદારનાથ મહાદેવ 11મા જ્યોતિર્લિંગ રૂપે બિરાજમાન થશે મુખ્ય રથમાં. આયોજનનો રૂટ કમલેશ્વર, સુતા હનુમાન, આપણે સોરઠિયાવાડી સર્કલની બાજુમાં કોઠારિયા મેઇન રોડ અહીંયાથી ચાલુ કરી સોરઠિયાવાડી સર્કલ, ત્યાંથી ભક્તિનગર, ગોંડલ રોડ, મક્કમ ચોક થઈ, ગોંડલ રોડ સીધો લઈ માલવીય ચોકે થઈ, યાજ્ઞિક રોડ સીધો, પછી જિલ્લા પંચાયત ચોક થઈ, મોટી ટાંકી ચોક, ત્યારબાદ લીમડા ચોક અને ત્યાર પછી ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં સમાપન થશે. અંદાજે 10,000 માણસો જોડાશે અને છેલ્લે જે ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં છે ત્યાં ફરાળ અને મહાઆરતીનો કાર્યક્રમ છે. સુરત પોલીસે રાજ્યવ્યાપી ઓનલાઈન ચાલતા સટ્ટાકાંડનો પર્દાફાશ કર્યો છે. ક્રિકેટ, કસિનો, ટેનિસ સહિત વિવિધ ઓનલાઈન ગેમ પર સટ્ટો રમાડતા તેમજ સટ્ટાના બહાને લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે. પોલીસે વેસુમાંથી કુલ 3 બુકીને પકડ્યા છે, જેમાં સુરતનો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર આ સટ્ટાકાંડ ચલાવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ સાથે 5 શખ્સને વોન્ટેડ જાહેર કર્યા છે. રાજકોટ જન કલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ અને સેવા સંસ્થા જન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા ગુજરાતભરમાં રક્તદાન, ચક્ષુદાન, સ્કિન ડોનેશન અને દેહદાનની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આગામી 11 ફેબ્રુઆરી રવિવારના રોજ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ખાતે ચક્ષુદાન, દેહદાન, સ્કિન ડોનેશનના દાતાઓના તૃતીય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. 252 થી 410 ચક્ષુદાતાઓ અને 4 થી 12 સ્કિન ડોનેશન કરનાર દાતાઓના પરિવારજનોને સન્માનિત કરવામાં આવશે. દાતાઓના પરિવારજનોને સ્વર્ગસ્થના ફોટા, નામ, સ્વર્ગવાસ તારીખ સાથેના શિલ્ડ અર્પણ કરવામાં આવશે. આ અંગે વધુ વિગતો જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનોએ અબતક મીડિયાની મુલાકાત લઈ માહિતી પૂરી પાડી હતી. આકાશવાણીમાં આસિસ્ટન્ટ એન્જિનિયર હતો. 2019માં નિવૃત્ત થયો છું અને જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવું છું અને એમાં ચક્ષુદાન, દેહદાન, રક્તદાન, સ્કિન ડોનેશન, દેહદાનની પ્રવૃત્તિ અમે કરીએ છીએ અને સમાજમાં જાગૃતિ આવે એને માટે અમે સવારે બોર્ડ અને બેનરો લઈને ઊભા રહેતા, સાંજે બોર્ડ અને બેનરો લઈને ઊભા રહેતા અને સ્મશાનમાં પણ જાગૃતિ માટે દર 6 મહિને અમે જઈએ છીએ. અમારે બેનર લગાડીએ છીએ, સબભાઈનીમાં સ્ટીકરો લગાડી અને જાગૃતિ માટે પ્રયત્ન કરીએ છીએ. સમગ્ર આયોજન જે લોકોને 252 થી 410 સુધીના જેણે ચક્ષુદાન આપ્યા છે તે પરિવારને બોલાવી તે લોકોને ફોટા, તારીખ અને નામ સાથેના શિલ્ડ આપી અને સન્માનિત કરીશું. ચક્ષુદાનના, દેહદાન અને ચક્ષુદાન એના પણ અને સ્કિન ડોનેશન અને ચક્ષુદાન એના પણ અમે સન્માન કરવાના છે. આયોજન સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં સવારે 9 થી 12 આ રવિવારે રાખેલ છે 11મી ફેબ્રુઆરીએ અને આયોજન પછી બધાને જમવાનું આયોજન છે. અમારો પહેલો કાર્યક્રમ 1 થી 101 ચક્ષુદાનનો કરી લીધો, બીજો કાર્યક્રમ 102 થી 251 ચક્ષુદાનનો કર્યો અને આ ત્રીજો કાર્યક્રમ 252 થી 410 ચક્ષુદાનનો અમે આયોજન કર્યું છે. દર વખતે કાર્યક્રમમાં અમે 10 થી 15 જણાને બોલાવીએ છીએ. 15 જણાને બોલાવે એમાંથી 10 જણા એવા આવે છે કે જેને આંખો મળી અને દેખતા થયા હોય અને એને સામે સામે ઊભા રાખી અને પછી અમે બધા ઊભા થઈ અને શપથ લેવડાવીએ છીએ કે હું ભવિષ્યમાં ચક્ષુદાન કરાવીશ. હું મારું તથા મારા પરિવારજનોનું જરૂર પડે ત્યારે ચક્ષુદાન કરાવીશ. એવા પ્રકારના શપથ અમે લેવડાવીએ છીએ. અમે જાગૃતિને બધે કારણે ડિસેમ્બરમાં
19 ચક્ષુદાન થયા હતા. જાન્યુઆરી 24માં 22 ચક્ષુદાન એક જ મહિનામાં થયા છે અને આ ફેબ્રુઆરી, આજે 9 ફેબ્રુઆરી છે, 8 તારીખ સુધીમાં 8 ચક્ષુદાન, 1 સ્કિન ડોનેશન અને 1 દેહદાન થયેલ છે. આ અમારું એચિવમેન્ટ છે જે અમે પ્રયત્ન કરીએ છીએ. વિવિધ સમાજના આગેવાનો અમારી સાથે આવ્યા છે અને અમારી સાથે હંમેશા રહે છે, એટલે એના કારણે ચક્ષુદાન વધુને વધુ થાય છે. અને હું કોઈ પણ ચક્ષુદાન થયું હોય તેના બેસણામાં જાઉં છું, એને શોક સંદેશ આપીએ છીએ, ચક્ષુદાન જે કર્યું એનો સર્ટિફિકેટ આપી અને જે કહીએ છીએ કે શ્રદ્ધાંજલિ આપી દો, એટલે ઊભો થઈ અને ચક્ષુદાન, દેહદાન, અંગદાન, સ્કિન ડોનેશન વિશે 5 મિનિટ લોકોને સમજાવી અને 5 ગાયત્રી મંત્ર બોલાવું છું અને 5 મૃત્યુંજય મંત્ર બોલાવું છું અને પછી માહિતીસભર પેમ્પલેટ દરેકને વિતરણ કરું છું. એને કારણે આ બધી જાગૃતિ આવી છે. તો ગમે ત્યારે સંપર્ક કરજો મારો 94 28 50 60 11, 94 28 50 60 11. આભાર. અમરેલી જિલ્લાના લીલિયાથી રાજુલાના પીપાવાવ સુધી રેલવે ટ્રેક પર પેસેન્જર ટ્રેન સાથે 30 ઉપરાંતની માલગાડી સતત અવરજવર કરતી રહે છે. ત્યારે આ લીલિયાના ભોરિંગડાથી લઈને સાવરકુંડલાના ગાંડલા સુધી સિંહોનો કોરિડોર હોય ને બૃહદ ગીર ગણાતા આ વિસ્તારમાં સિંહોનું સામ્રાજ્ય સ્થપાયેલ હોય. ત્યારે 21 જુલાઈ 2023 થી 21 જાન્યુઆરી 2024 સુધીના 6 મહિનામાં 7 એશિયાન્ટિક સિંહો પીપાવાવ સુરેન્દ્રનગર સેક્શન ટ્રેન નીચે કચડાઈ ને મોતને ભેટ્યા હતા. મોતને ભેટેલા મહામૂલા સિંહોને બચાવવા વનતંત્ર દ્વારા નવતર પહેલ શરૂ કરી છે. સાવરકુંડલાના વીજપડીના ગાંડલા સુધીમાં 8 જેટલા ઊંચા મોબાઈલ વોચ ટાવર ઊભા કરવામાં આવી રહ્યા છે. રેલવે ટ્રેકની આજુબાજુમાં 20 મીટર સુધી જેસીબી વડે ઝાડી ઝાખરા દૂર કરીને સ્પષ્ટ રેલવે ટ્રેક દૂર સુધી દેખાય અને વન્ય પ્રાણીઓ કે સિંહો અચાનક ટ્રેનની હડફેટે ના આવી જાય તે માટે નવતર અભિગમ અપનાવ્યો છે, જે સિંહ પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વધાવવામાં આવ્યો છે. સિંહ પ્રેમી છું. હાલમાં વન વિભાગે જે નવતર આખી પહેલ કરી છે, શું પહેલથી શું ફાયદો થાય? સાવરકુંડલા વિસ્તાર તેમજ બૃહદગીર વિસ્તારમાં રેલવે ટ્રેક બહુ મોટા પ્રમાણમાં છે. એ મોટા પ્રમાણમાં રેલવે ટ્રેકના ની મુવમેન્ટમાં લાઇનની મુવમેન્ટ પુષ્કળ પ્રમાણમાં છે, જેથી અત્યારે વન વિભાગે જે વોચ ટાવર ઊભા કર્યા છે અને રેલવે ટ્રેક છે એ રેલવે ટ્રેકની આજુબાજુમાં જે ઝાડી ઝાકડા હતા એ સફાઈ કરી છે. તે ખૂબ સરાહનીય કામગીરી છે અને ભવિષ્યમાં સિંહ અકસ્માત જે થાય છે 2023માં થયા હતા એવી જ રીતે 24માં 3 સિંહોના મૃત્યુ થયા, એ દુઃખદ બાબત છે. પણ હવે એવું આશા છે કે હવે નહીં અકસ્માતો થશે. એમ તમારું નામ શું? હાલમાં જે રેલવે વિભાગ દ્વારા આખી આજુબાજુમાં સફાઈ કરે છે, વન વિભાગ દ્વારા આખા વોચ ટાવર ઊભા કર્યા છે, કેટલા કિલોમીટરની કાર્યવાહી વાત કરો ને? મારું નામ જયસુખભાઈ ત્રિવેદી, ટોલીમેન સાવરકુંડલા એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં સર્વિસ કરું છું અને 2 જેસીબી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ચાલે છે બાદલાથી ગાધકડા સાઈડમાં. બંને સાઈડ બિલકુલ ક્લિયર 40 મીટર, 45 મીટર, 50 મીટર હદમાં કરે છે ને આ સફાઈ કરવાથી વાહનની અવર જવર બિલકુલ અટકી જાય છે અને રેલવે તંત્રને બિલકુલ ડ્રાઈવરને આગળ ચોખ્ખું ક્લિયર દેખાય છે. તેથી જાનવર કોઈ પણ પાટે ઉપર આવતા સિંહ અથવા કોઈ પણ જાનવર બચી શકે છે. વન વિભાગ દ્વારા જે આખા ટ્રેક બનાવ્યા, વોચ ટાવર બનાવ્યા છે, આ લઈને સિંહો બચશે, શું કહેશો તમે? મારું કહેવાનું એટલું જ છે કે 2021થી 2024 સુધી તમે સદંતર જોવો તો દર વર્ષે 2-3-4 સિંહો ટ્રેનની અંદર કપાઈ જવાના અવારનવાર બનાવો બન્યા છે. અવારનવાર છાપાઓમાં, ટીવીમાં બધે આવ્યું છે. અત્યારે જાણવા મળ્યું છે કે વનતંત્ર દ્વારા ટાવરો ઊભા કરી અને સિંહની સુરક્ષા માટે જે 7 થી 8 ટાવરો ઊભા કરવાના છે એવું જાણવા મળ્યું છે. રેલવે ટ્રેક હોય તો રેલવે ટ્રેકની બંને સાઈડો સાફ કરવાની અને સિંહની સુરક્ષા માટે હવે રેલવે તંત્ર સજ્જ બન્યું હોય અને વન વિભાગ, ખાસ તો અભિનંદન વન વિભાગને કે વનતંત્રએ આના ઉપર ધ્યાન દઈ અને ખરેખર આ પગલું ભરાવડાવ્યું છે. ટાવરો ઊભા થશે, હવે સિંહ નહીં મરે. જો આવું આજથી 10 વર્ષ પહેલાં જો કર્યું હોત તો જે સિંહો મોતને ભેટ્યા છે એ મોતને ન ભેટ્યા હોત. એના કરતાં સિંહની વસ્તીનો આંકડો વધ્યો હોત. અત્યારે સિંહની વસ્તીનો આંકડો ઘટ્યો એનું કારણ છે કે આવા 8 થી 10 થી 12 સિંહો જે છે એ ટ્રેનની અંદર કપાવાના બનાવો બન્યા, મૃત્યુ પામ્યા છે. ઘણું દુઃખ થાય છે. પણ વનતંત્રને અભિનંદન આપું છું કે હવે અત્યારે જે ટાવરો ઊભા કરી અને સિંહોની સુરક્ષા કરવા માટે જે આગળ આવ્યું છે, આ જે પગલું ભર્યું છે એ પ્રશંસાને પાત્ર છે. સુરેન્દ્રનગરના નવલગઢ ગામની સીમમાં ફેક્ટરીઓ દ્વારા કેમિકલ ફેલાવવામાં આવતા ખેડૂતોના ઊભા શિયાળુ પાકો ખેતરમાં જ બળી ગયા છે. જીરું અને વરિયાળી સહિતના પાકો પર હવામાં ફેલાતું કેમિકલ ફરી વળવાથી ખેડૂતોમાં રોષની લાગણી વર્તાઈ રહી છે. ખેડૂતોએ પ્રદૂષણ વિભાગ સહિતના વિભાગોને હવામાં ફેલાતું ઝેરી કેમિકલ બંધ કરવા મુદ્દે રજૂઆત કરી હતી, છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા હોવાનું ખેડૂતો દ્વારા આક્ષેપો લગાવવામાં
કરવામાં આવી રહ્યા છે. ખેડૂતો દ્વારા ઈચ્છા મૃત્યુની માંગણી જિલ્લા કલેક્ટર સમક્ષ કરવાની તૈયારી દર્શાવાઈ છે. મારું નામ સંજયભાઈ છે. મારું આ કંપનીની પાછળ જ ખેતર છે, પ્લાયવુડની કંપની છે. આમાં એટલી ડસ્ટ ઉડે છે કે એના લીધે મારું જીરાનો પાક નિષ્ફળ ગયો હતો અને હાલમાં એ જીરાનો પાક નિષ્ફળ ગયો છે અને કપાસનો પાક નિષ્ફળ જ હતો. અને આના લીધે અમે કંપનીમાં પ્રદૂષણ અધિકારી સુરેન્દ્રનગર, ગાંધીનગર બંને જગ્યાએ રજૂઆત કરી હતી, પણ એ બાબતે એ ચેકિંગ કરવા હતા પણ પાછા કંપનીમાં જઈને હપ્તા લઈ અને પાછા પરત ફરેલા હતા. આ બાબતે અમને યોગ્ય કોઈ જવાબ આપ્યો નહોતો અને કોઈ પણ વળતરની વાત કરી નહોતી. આ બાબતે અમે ઘણી તાલુકા મામલતદારને અરજી કરેલી છે અને કંપનીને આને લેખિતમાં જાણકારી આપેલી, પણ આ બાબતે હજુ અમને યોગ્ય ન્યાય મળ્યો નથી. શું માંગણી છે હવે તમારી? અમારી માંગણી એટલી જ છે, આ ડસ્ટ બંધ થાય અને આ બધા પ્રદૂષણ બંધ કરે, બીજી કોઈ માંગણી નથી. મારું નામ જાદવ દિલીપભાઈ ગંગારામભાઈ, ગામ નવલગઢ. ખેતી કરું છું. આ ખેતરમાં આની અંદર અમે જીરું વાયેલું છે. જીરાની અંદર નકરી ડસ્ટ ઉડે, બરોબર. આની અંદર જે ખર્ચો કર્યો એ પણ અમારે નિષ્ફળ જાય એવું છે. આમાં કોઈ વળતર અમને મળે એવું નથી અને કોઈ સરકાર ધ્યાન આપતી નથી. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ આમાં ધ્યાન આપતી નથી. આથી અમે કંટાળી ગયેલા છીએ. હવે અમારે આપઘાત કરવાનો વારો આવે એમ છે. ક્યાં ક્યાં રજૂઆતો કરી છે તમે? ગાંધીનગર કરેલી છે, તાલુકામાં કરેલી, જિલ્લામાં કરેલી છે, પ્રદૂષણ બોર્ડને ઓફિસે કરેલી છે, બધે કરેલી છે. કલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ દ્વારા પૂજ્ય જલારામ બાપા વિશે ટિપ્પણીના સંદર્ભમાં વેરાવળ શ્રી હાલાઈ લોહાણા મહાજનના પ્રમુખ વિક્રમ તન્ના, ઉપપ્રમુખ મુકેશ રૂપારેલિયા સહિત કારોબારી સભ્યો તેમજ પાટણ લોહાણા મહાજનના પ્રમુખ લાલભાઈ અટારા, નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ કિશોરભાઈ સામાણી, સમાજના આગેવાનોએ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને પ્રાંત અધિકારીના માધ્યમથી કલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ પર કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરતું આવેદન પાઠવવામાં આવ્યું હતું. વેરાવળ લોહાણા મહાજન, પાટણ લોહાણા મહાજન, સોમનાથ લોહાણા મહાજન જે અત્યારે એકત્રિત થયો છે, જે કલોલના ધારાસભ્ય જે જલારામ બાપા વિશે અને સાંઈ બાબા વિશે જે વાત કરી છે, એ ખરેખર એ ધારાસભ્યથી એક જવાબદાર વ્યક્તિ હોય એવા તેવું ન બોલાય, છતાં પણ કોઈની લાગણી દુભાય એવા અત્યારે હાલ કોઈ પણ સમાજ વિશે ન બોલાતો અમારા ઈષ્ટદેવ શ્રી જલારામ બાપા વિશે બોલ્યા છે, તો એને માફી માગવી જોઈએ. સમસ્ત લોહાણા સમાજની ને જલારામ ભક્તની માફી માગવી જોઈએ. જય જલારામ, જય રઘુવંશ. હું રાકેશ દેવાણી, રઘુવંશી ક્રાંતિ મંચ સૌરાષ્ટ્ર ઝોન ઉપપ્રમુખ. આજે આક્રોશ સાથે આ વિડીયો બનાવીને મીડિયાના માધ્યમથી હું જણાવું છું કે ફતેહસિંહ ચૌહાણ કરીને કોઈ કલોલના ધારાસભ્યએ ધાર્મિક લાગણીઓ દુભાઈવા બફાટો શરૂ કર્યા છે. એમાં પૂજ્ય સંત શ્રી જલારામ બાપા વિશે પણ, સંત શ્રી શિરોમણી જલારામ બાપા વિશે પણ એમને બફાટ કરેલ છે અને જેનો વિડીયો વાયરલ થયેલ છે. આ ફતેહસિંહ ચૌહાણને હું આક્રોશ સાથે કહેવા માગું છું કે એમને ટીવી મીડિયામાં માફી માગી લીધી છે, પરંતુ આ 18 વરણ સાથે સંકળાયેલા જલારામ બાપાની આસ્થા હોય, જલારામ બાપા ફક્ત રઘુવંશીઓના ન હોય. આજે વેરાવળ લોહાણા મહાજને પણ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપેલ છે અને આક્રોશ સાથે આપેલ છે. સમગ્ર ભારતભરમાં આવા આવેદનપત્રો હિન્દુ સમાજમાંથી દેવાય છે અને આ ફતેહસિંહ ચૌહાણને જ્યાં સુધી વીરપુરના ધામમાં જલારામ બાપાને માથું નમાવીને માફી નહીં માગે ત્યાં સુધી આ આક્રોશ ઠંડો નહીં પડે. એટલે આ ફતેહસિંહ ચૌહાણને મારું આહ્વાન છે કે વહેલી તકે જલારામ બાપાના ચરણોમાં માફી માગીને આવા કોઈ પણ જાતના ભવિષ્યમાં બફાટ ન કરે એવી પ્રતિજ્ઞા લઈ અને એટલી જ મારી માંગણી આક્રોશ સાથે હું આ કરી રહ્યો છું. જય જલારામ, જય રઘુવંશ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક ચેનલ. નમસ્કાર.